મહેસાણા જિલ્લામાં શ્રદ્ધાભેર શીતળા સાતમની ઉજવણી કરવામાં આવી હતી। પરંપરાગત રીતે માતાજીનો પ્રસાદ ચડાવવામાં આવ્યો હતો। મંદ્રપુર, કડી, વિસનગર, ઊંઝા સહિત લોકમેળા ભરાયા હતા। શીતળા સાતમના પર્વ નિમિત્તે શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। જિલ્લાના ખેરાલુ તાલુકાના મંદ્રપુર ગામે શીતળા સાતમનો મેળો પરંપરાગત રીતે ભરાયો હતો। સ્ટોરી રિપોર્ટ બાય મયુર પંડ્યા। આ મેળાનો શીતળા શ્રાવણ વદ સાતમના દિવસ મેળો ભરાય છે। તે મેળો લગભગ 150 વર્ષથી ભરાય છે અને અહીંયા બહુ દૂર દૂરથી શ્રદ્ધાળુઓ આવે છે માતાજીને। એના સિવાય પણ કોઈને રોગ થયેલો હોય, માતાજી પધાર્યા હોય તો એના માટે પાણી લેવા અહીંયા આવું અમે પાણી આપીએ અને પાણી આપીએ એટલે એને માતાજીનો એ રોગ મટી જાય છે। ડૉક્ટરો પણ અહીંયા મોકલી દે છે હોસ્પિટલમાંથી કે ત્યાંથી પાણી લઈએ। પ્રસાદમાં માતાજીને ચડાવવામાં આવે છે કુલેર, મેન તો ટાઢું માયક કહેવાય છે ને, અને એ ગરમ વસ્તુ માતાજીનું આમ તો ચડે નહીં એટલે કુલેર બનાવું, માલપુઆ બનાવું, આવું ઠંડુ જે ગરમ કરીને ના બનતી હોય એ વસ્તુ માતાજીને વધારે ચડાવવામાં આવે છે। અહીંયા મેળામાં તો 25 થી 30 હજાર જેટલા લોકો આવે છે। મંદિર તરફથી અમે મંડપ બાંધ્યો છે, પાણીની વ્યવસ્થા છે, ચાનો કેમ્પ પણ બનાવેલો છે, લોકોનો માટે ધર્મશાળા પણ ખુલ્લી છે।